સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા BRTS બસમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ડ્રાઈવર લોહી લુહાણ થયો છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। મળતી વિગત મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત BRTS બસ શુક્રવારે વાય જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઈ હતી। બસમાં સવારે એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને સૂચના આપી હતી। BRTSના નિયમો મુજબ બસ માત્ર નિયત કરેલા બસ સ્ટેન્ડ પર જ ઊભી રહી શકે છે, જ્યારે ડ્રાઈવરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે બહેન આગળ કોઈ સ્ટોપ નથી એટલે બસ અહીં અધવચ્ચે ઊભી નહીં રહી શકે। ત્યારે મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ડ્રાઈવર સાથે ઉગ્ર દલીલો કરવા લાગી હતી। ત્યારબાદ તે બસમાંથી ઉતરી ગઈ હતી। ત્યારે બીજા દિવસે શનિવારે જ્યારે બસ વેસુ વિસ્તારમાં આવેલી JH અંબાણી સ્કૂલ પાસેના સ્ટેન્ડ પર પહોંચી ત્યારે મહિલા બસમાં ચડી સીધી ડ્રાઈવર પાસે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ ડ્રાઈવરનો કોલર પકડીને પહેલા તો તમાચા માર્યા હતા અને ત્યારબાદ તેની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો હતો, જેથી તેને લોહી પણ નીકળવા લાગ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।